સુપ્રભાત, સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ ગુડ મોર્નિંગ બોટાદની અંદર થઈ ગયું છે અને ભાઈ મસ્ત મજાના નાહી ધોઈને નવા પોશાક પહેરીને રેડી થઈ ગયા છે. ભાઈ આજે આપણી શોપ એટલે કે ભાઈ ગુજ્જુ કલેક્શન બ્રાન્ચ 2 બોટાદની અંદર ભાઈ આપણું આજે છે ભાઈ ઉદ્ઘાટન એટલે કે ઓપનિંગ છે અને ભાઈ મસ્ત મજાનું ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. આહા મેહુલભાઈ કેમ છો? ગુડ મોર્નિંગ. 4 વાગ્યા લગી દુકાને ભાઈ બધું કામકાજ શરૂ હતું, ડેકોરેશનનું આ તેન ભાઈ કમ્પ્લેટ મસ્ત મજાની દુકાનને ભાઈ શણગારી છે અને સવારના વહેલાના 6 વાગ્યાના જાગી નાહી ધોઈને મસ્ત મજાને રેડી થઈ ગયા. ભાઈ ઘરે ગયા નથી, રાતે ભાઈ આવીને મસ્ત મજાનો ભાઈ આવો કંઈક રૂમ હતો ત્યાં ભાઈ હોઈ રહ્યા હતા ભાઈ બંને હોટલની અંદર. હવે ભાઈ કાંઈ કાજ આવી કારણ કે કામકાજ શરૂ હોય, મહેમાનો બધા આવવાના છે અને અરે ભાઈ મુહૂર્ત ને એવું બધું, તો ફટાફટ દુકાને જ આવીને તમને જરાક દુકાન દેખાડી દઉં. અને ખાસ ભાઈ કે બોટાદની અંદર જે પણ રહેતા આજુબાજુના લોકો એ ભાઈ કપડાં લેવા માટે આવી જાય, કારણ કે ભાઈ કપડાની દુકાન આપણે ક્યાં ખોલી છે બોટાદની અંદર ભાઈ બે ગઈ અને ભાઈ ઘરે ગયા નથી ને તો ભાઈ બૂટ છે નહીં, કાલના એમને જૂના ચપ્પલ પહેરી લીધા. એ ચીરો આવી ગયો. ઓકે ભાઈ લીપ ખોલ જા સેમ ચાલ ખોલ. હા વાહ ભાઈ વાહ. અડધી મિનિટનો રસ્તો કાપીને ભાઈ સીધા પહોંચી ગયા ખબર આપણી શોપ ગુજ્જુ કલેક્શન. ભાઈ તમને દેખાડી દઉં. ઓહો જોઈ લો ગુજ્જુ કલેક્શન. ભાઈ લોકેશન તમને ખ્યાલ ન હોય તો જરાક લોકેશન તમને કહી દઉં કઈ જગ્યાએ આવ્યું છે. એ આ બાજુ ભાઈ આ રસ્તો દેખાય ને ભાઈ ટાવર રોડ છે. ટાવર રોડેથી સીધા ભાઈ આ છત્રીવાળા ખાંચામાં આવી જાઓ ને તમને ગુજ્જુ કલેક્શન મળી જાય. આ બાજુ સીધા નીકળો એટલે હવેલી ચોકવાળો રસ્તો આવી જાય ત્યાં છે. અને ભાઈ અહીંયા કામકાજ શરૂ થઈ ગયું, જગ મૂકી ગયા પાણીના અને અરે ભાઈ શરૂ કામકાજ છે ડેકોરેશનનું, બલૂનનું. હે અજયભાઈ તેમ જાગ્યા? હે અજયભાઈ ચપલાને ચમકાવે છે કારણ કે ઘરે જઈને બૂટ લેવાનો મેળ આવ્યો નથી. ઓલા મારા ખાડાને થોડાક ચમકાવી દીધે ને ભાઈ. લ્યો મેહુલભાઈ ચપ્પલને થોડાક ગાભો મારી દો. આમ કરે આમ ભાઈ ગંધારા અલે આવી ગયા છીએ અને હારી રહ્યું ને હવે ભાઈ બીજી પતાવી દેવી. મોટા સાઈઝ લઈને બધું કામકાજ પતાવીને ત્યાં સુધી તમે રહ્યા ને થોડા સિનેમેટિક શોટ જોવો અને આપણી દુકાને જરાક જોઈ લો. બોટાદના ગુજ્જુ કલેક્શન 2 વાળા પેજ ઉપર અને પેલા તો આપણે પ્રદીપભાઈ ને કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. ખમો ઘડી વાર ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. મને ખબર, મને એમ કે પ્રદીપભાઈ એકલી જ છે પણ આ બધા પાર્ટનર માં હું એક જ લેવો ભાઈ 50% કરી નાખ્યો અમારે. બે યાદ રાખો આ મારા ગણી લેવો કેટલા ભાઈ લગભગ 3 કલાકથી ભાઈ એક જ ધારો સેલિંગ કરવું. પહેલી વાર એટલું બધું આપણે રહ્યું ને ભાઈ કપડા જો ટ્રાફિક જો ઓહો. અને એમાં આવી ગયા ઠેઠ ક્યાંથી જસદણ ના માલિક ઓલા કેવી દુકાન નું નામ કેના માલિક? હા ભાઈ ઠેઠ મહુવાઈ થી સ્પેશિયલ ભાઈ કપડા લેવા પબ્લિક જો ભાઈ ગાંડા કરી નાખ્યા. ગરમી થાય કે ગરમી અંદર બી આવો તો ઘડીક હાલો તો ઘડીક અંદર બી આવો તો મજૂર ની જરૂર છે અમારે. પબ્લિક તમે જો ઓહો જોઈએ ભાઈ કેટલો ટાઈમ મળે બાકી ભાઈ સેલિંગ કપડા રહ્યું ને આપણે વિતરણ કરવાનું. તેમ જો માણસો કેટલા એમ રાખ્યા છે અસલ આ બાજુ ના તેમ જો કપડા વેચીને ભૂકા કાઢી નાખ્યા. એડવર્ટાઈઝ આપણે એટલી કરીને કે છેક દ્વારકાથી ભાઈ કપડા લેવા માટે સ્પેશિયલ આયા છે. ઓહ સુમિતભાઈ કેમ મફતમાં ને 5 જોડી આપવાના છે અમારે. હા ભાઈ એમના એડિટર પ્રવીણભાઈ. એટલે ક્યાં ગયા ઓલા બીજા? એટલે ભારે કરી દેખાડો
5 જોડી લઈ જાઉં. હે 5 જોડી. 5 જોડી ને આવા જાવ ડીઝલ. હા 5 જોડી સ્પેશિયલ છે ને એટલે પકડો યાર શું કરો એટલે આવા હું એડિટર રાખ્યા તમે કેમેરો વ્યવસ્થિત ન પકડતા ના કેમેરામેન નથી એમ નહીં અમે કેમેરો અમને ખબર હે તમારી પાસે 3 કેમેરા વાળો છે 5 જોડી બુક 5 જોડી બુક જો આ કેમેરામાં આવે છે ને ઓલા કેમેરામાં આવે છે અને 5 જોડી આયા હાલો અમારે એક આ ભાઈ નું 15 જોડી નું થઈ ગયું આપડે બરોબર ક્યારે બુક કરાવો કેમેરામાં એટલે મૂક્યા હે કે કોણ નકરું જોઈને વહી જાય ને કોણ કપડા લે દ્વારકા વાળા કીધું એટલે ખાઈ 15 દીધી એક ભાઈ સાચી 15 સોરી દ્વારકા એ ભાઈ 9000 ની ઘડિયાળ માં ન જવું બોલે 1.5 લાખ વાળા દેખાડો ભાઈ 3 વાગ્યા હે તો એ જે ખાવા મળ્યું નથી ઉપરથી ગળદી એની થોડાક દી આમ ન મજરે આ થોડાક દી પેલા ઈ ધંધો કરીને બેઠા એટલે એમને ખ્યાલ હે ભાઈ પરસ્યો એટલો વળી ગયો વાત ન પૂછો ગરમી થાય નહીં અને આ ભાઈ અમારા ભાઈએ ભાઈ લીધા સ્પેશિયલ મહુવા ભાવનગર થી આયા ને એક જોડી નહીં ખાલી એક ટી-શર્ટ લીધું હે એ તે મોલ્લા વાળું પેન્ટ ગોતો અને આ ભાઈ બાના બતાવો એક હાથ નહીં ઓન ધ વે તો વાંધો નહીં હા બાકી તો વાંધો નહીં ને હમણાં ક્યાં ના તો મોટે કરતા ઘઉં નથી લેવું મારે કે પેન્ટ સીધું આવ્યું મોઢા ઉપર જો પબ્લિક જો 3 વાગ્યા તો આમાં ક્યાં નહીં તમે ખાલી વેચાણ કરવા વાળા પબ્લિક તમને દેખાડું કેટલા 1 2 3 4 5 6 7 8 10 11 12 13 જણા તો છે હા 15મો આવી જાવ ખાલી વેચાણ કરવા માટે 15 જણા મિત્રો સમય કેમ જાય ને કાંઈ ખબર પડતી નથી સમયની વાત કરીએ ને તો હાનના ભાઈ કેટલા વાગ્યા જોવો તમે એ ભાઈ અનલોક થા 7:37 થઈ ગઈ ખાવાનો એક પણ દાણો ભાઈ પેટમાં નહીં ગયો ખાલી માત્ર ને માત્ર ગયો ને તો પાણી ગયો તમે ભીડ જો હા હજી એમ નામ જોઈ લો ભાઈ જે ગળદી કઈ હાથી પડવાનું નામ ના લેતી હાથ પડી ગઈ જો લો અંધારું ભીડ કમ થવાનું નામ ના લેતી છે 7 વાગ્યા તો અને આપણે ભાઈ ટી-શર્ટ માં જો ઢગલા હેઠે કાગળિયા કરી નાખ્યા કેમ છે અક્ષયભાઈ પરસીવાના રેપ જેપ છે ઉપરથી ગરમી પાણી પી લો ભાઈ ખાવાનું ન માગશો તમે રાતે મળશે લાગે આ ગરાઈ તૂટે એવું તૂટશે ગરાઈ તૂટશે એવું લાગે ભાઈ તમને 2 વાગ્યા 24 કલાકનો ઉપવાસ કરાવો તમે કઈ વાંધો નહીં એમ તો શ્રાવણીયો સોમવાર હે એ ઉપાધિ જેવું નહીં આપણે મફતમાં શ્રાવણીયો સોમવાર રેવાઈ ગયો पब्लिक उर्दू तेड़ क्या है तेड़ उर्दू क्या है હવે તેડ ભાઈ જપ્તે ચડી ગયો હે કપડા વેચવામાં તમે જરા હે મોટા વેમમાં પણ આજ નો રહેતા કે ભાઈ નવરા થવાના રાતના 10 વાગ્યા હે તો કન્ટિન્યુ ભાઈ મેં શું કર્યું ખબર હે ભાઈ સેલિંગ જ ટિફિન 3 દીથી છે કોઈ નથી ખાધું ભરેલું પડ્યું છે તોય જે કોઈ ખાધું ઢાંકણું નથી ખોલ્યું આનું હમણાં દહીં થઈ જાય આમ ટાઈમ દેખાડ દો મોબાઈલમાં ટાઈમ દેખાડ દો ભાઈ તું 9:43 એટલે ભાઈ રાતના 10 વાગ્યા તો કન્ટિન્યુ ભાઈ જે ટ્રાફિક દેખાડ દો કપડા લેવા આવ્યો ને ભાઈ તમે બધા હા જો એ જે કપડા લેવા ભાઈ રાતના 10 તો ઓછું થઈ ગયું 10 વાગ્યા પણ ભાઈ જે ટ્રાફિક ફૂલ ચક્કા જામ કરી નાખે બોટાદમાં કા ભાઈ જોઈએ જે ખાવા પીવાનો મેળ આવ્યો જ નથી કાંઈ પાણીથી કામ હાલે છે બધું ભાઈ નીકળો ને હાલો નીકળો ના ભાઈ રાતના 12:30 થયા ને ભાઈ અત્યારે આપણે પેલો દી દુકાનનો પૂરો કરીએ અત્યારે લગી ભાઈ કસ્ટમર હતા ને બધું વિધિ પતાવી કસ્ટમર હા અમારા ઘરના કસ્ટમર આ દ્વારકા વાળાની લેટ્સ ગો ભાઈ હું ઘર ભેગા થઈ જાય ને આ વ્લોગ વિડીયોને પણ પૂરો કરી નાખી કેવું રહેશે સારું રહેશે મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો મળશે કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય